તારે 10 કે YouTube માં થઈ ગયા ને તો તને કેટલો હરખ થાય છે? મને તો બહુ જાજો હરખ થાય હે? જય સાઉન્ડમાં અને જય મેલડીમાં તમારા બધાના સપોર્ટથી અમારે YouTube ચેનલમાં 10K પૂરા થઈ ગયા છે. તો તમારો બધાનો દિલથી આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમારી ચેનલ તો મોનેટાઈઝ થઈ ગઈ છે. હવે રિવ્યુમાં ગઈ છે. હવે ક્યારે આવે નક્કી ને 2 દિવસ થઈ ગયા છે. આપણે ઓલ ટાઈમ પૂરો કરી નાખ્યો છે. હવે રિવ્યુમાંથી આવે પછી ખબર પડે કે કેમ છે, સક્સેસ થયું છે કે એમાં ચેનલ હાલે એમ છે કે નથી હાલે એમ. હા, ને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આપણે આનું સેલિબ્રેશન કરવાનું છે. એ દી હવે આજ તો કયો વાર છે? આજ રવિવારે અમે સેલિબ્રેશન કરવાનું છે. આપણે 10K જ્યાં છે પણ અત્યારે તો હજી ક્યાં છે ચેનલ રિવ્યુમાં ગઈ છે. આવે તો ખબર પડે કે અમારી ચેનલ યુટ્યુબ વાળા કેમ કે ઓકે કરી છે કે નહીં. એટલા માટે અમારે તમારા બધાની સપોર્ટથી અમારે તો 10K તો થઈ ગયા છે. એમાં બધા દિલથી આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જેથી કરે અમારે થોડાક બે પાંદડા થાય. શું કેવું તારું? 4 થઈ જાય એવું 4 થઈ જાય. આનું સેલિબ્રેશન કરવા માટે કેક ને બધું કાપવાનું છે પણ 2-3 દી પછી કાપવાનું છે. ચેનલ અમારી ઉપરથી આવી જાય ને પછી ક્યાં લગી કાંઈ નહીં. અમારો ઓલો વોટર પાર્ક નો વ્લોગ આવી ગયો છે તો એ જોઈ આવજો. મયુરભાઈ ને ટકુભાઈ ને બધા હારે જ હતા. હા, 1 નંબર વ્લોગ છે તો જોઈ આવજો ને મજા કરેલી છે. તો બંસી તારે 10K YouTube માં થઈ ગયા ને તો તને કેટલો હરખ થાય છે? મને તો બહુ જાજો હરખ થાય. હે? બહુ જાજો હરખ. કેમ? તો 10K થઈ ગયા તો હરખ તો થાય જ ને. એટલે બધું હરખ છે તને? હા, અને આપણે કેક ને એવું કાપવાનું ખબર છે રવિવારે? કે દે રવિવાર બધું? હા, આપણે કેક કાપવાની છે રવિવારે. સેલિબ્રેશન કરવાનું છે. સેલિબ્રેશન પણ આપણે ચેનલ મોનેટાઈઝ થઈ તો કે 4 કલાક પૂરી થઈ ગઈ આપણે. 4000 કલાક પૂરી થઈ ગઈ પણ 2 દિવસ પછી આવશે ને હવે આપણે. હજી વેરીફાઈમાં ગઈ છે. કેમ વેરીફાઈમાં ગઈ છે? તો થઈ જાય વેરીફાઈ આપણું? હા, થઈ YouTube જાય. વાળા કહી દે આપણે કે તમે અમારા YouTube ના પાર્ટનર છો એમ. હા, કરી દે ને. હે? નહીં કરી દે તો? કરી દે. હે? વિશ્વાસ રાખો. આમાં તારી મહેનત કરી લે તે આસુ થઈ જાય. મારી મહેનત તો એટલી હતી. જો તમે મને આવો અને પછી મને લઈ જાઓ પછી મારો વિડીયો મારે બોલવાનું હોય ખાલી. પછી મને જો તમે વિડીયો બનાવવા લઈ જાઓ પછી મારે વિડીયો ઉતારતા હોય ને તમે મારે ખાલી બોલવાનું હોય. પછી તમે મને ઘરે મૂકી જાઓ ને પછી નાસ્તો કરવા આવો તમે પછી ઘરે મૂકી જાઓ. હા, તો એટલી મહેનત હતી મારી. તમારી. હા, ને કામ ખોટા કરીને આવતી વિડીયો બનાવો કે એમને આવતી? તો હું તો સાંજે ઓફિસેથી રજા પડી જાય સાંજે 9-10 વાગે જતા આપણે. હે? 9-10 વાગે જતા. 9-10 બધું ઘરનું કામ કરીને પછી તું આવતી નહીં રહેતી? તારું કામ ખોટું નથી ને કોઈ દી? ખોટો કોઈ દિવસ નથી. હે? અને રવિવાર હોય તો ક્યાંક ને જવાનું હોય આપણે. ને વ્લોગ ઉતારવામાં ખબર તડકો ને બડકો કેટલી મહેનત છે. આ બધું એડિટ કોણ કરે છે બધું? એડિટ તો ભરતું કરે છે. હે? ભરતું કરે છે. તો દાદો મહેનત કોની કહેવાય? તારી મહેનત કહેવાય કે મારી કહેવાય? તમારી જ કહેવાય. તારી કેટલા ટકા મહેનત છે 100 માંથી? અડધો ને તો થોડુંક શરૂઆત કેટલું? થોડીક આવે ને થોડીક. તને આમ શું થાય એમ તારે ફેસબુકમાં 50K થઈ ગયા છે, યુટ્યુબમાં 15K થઈ ગયા? મને એવું લાગતું નથી હું ફેમસ છું એમ. કેમ? મને કોઈ કહેતું જ નથી. આપણે નેરવાળા મેલડીમાં જતા ઓલે બેને તને કીધું ખબર તમે વ્લોગ બનાવો પછી આપણે કાલ વોટર પાર્કમાં જતા ત્યાં તને તો કીધું બધે? હા, વોટર પાર્કમાં ગયા મને ખબર છે કીધું મેં તમારા વ્લોગ જોઉં છું એમ. હા, તમારું લવ સ્ટોરી નું શું કીધું તને? લવ સ્ટોરી ને મેં તમારી લવ સ્ટોરી ને છે ને વિડીયો કાલે જ જોયો હતો. કેદી? કાલે જ જોયો હતો એમ કહેતી. એમ કહેતો તો પછી તો તારે કેટલું ફેમસ થવું છે? હે? તો યુટ્યુબ મોનેટાઈઝ છે કામ ને બામ ને બધું મૂકી દેવાનું. પગાર દેવો પડે. હે? પગાર દેવો પડે. પછી હું અહીંયા છું તો તમારે મને પગાર ન દેવો પડે? તો લગન પછી તમારે ગલામ નાખવાનો પગાર દેવાનો. જોઈએ ગલામ નાખ દેવાનો. હે? અહીંયા મમ્મીને ઘરે છો ત્યાં લગન કામ કરવું પડે મારે. કામ કરવું પડે એ વાત તારે હાચી કા? આમ તને હરખ તો પૂરો થાય ને મતલબ મહેનત કરી બધી વસ્તુ પાણીમાં નથી ગઈ ને મહેનત એમ. હા, પાણીમાં ન ગઈ. તો બધા તને વિડીયો બનાવ ના ને એવું બધું ન પાડતા? શું કહેતા તને બધે? મને બધાય ના પાડતા. ઘણા બધા કહેતા કા આ તો શરૂ કરો કહાની તમારી આગળ. કઈ ને અમને વિડીયો બનાવવાનું બધાય બહુ ના પાડી છે. મારા ભાઈનો સપોર્ટ બહુ ફૂલ હતો. અહીંયા આવી છે ભાઈ. તાર મમ્મીનો સપોર્ટ પૂરો હતો ને? હા, આને છે ને આપણને અમને બહુ સપોર્ટ કર્યો છે કેમ કે વિડીયો ઉતારવાનું બધું ઈ જ કરતો ઘરેથી ના અને બીજા કોઈ ના પાડે ને તો આ એમ જ કહેતો કે નહીં આપણે બનાવવા જવાનો છે. એ બધાય ના પાડતા. હા, આ મારો હાળો છે, અમારો કેમેરામેન. હા, અને મારી મમ્મીનો સપોર્ટ પૂરેપૂરો હતો. મારી મમ્મી એમ કહેતા કે જા તમને બધા ના પાડતા. હા, તઈ આપણે હગાઈ ને એવું કઈ જતું નતું? હવે હગાઈ નહોતી થઈ ને તોય ત્યાં વિડીયો બનાવવા ચાહતા. હવે તો થઈ ગઈ છે, તાત્કાલિક થઈ છે. તાત્કાલિક અર્જન્ટ કરવી પડે કા? અમારે સપનું બહુ મોટું હતું, મોટી હગાઈ કરવી છે અને બધું આ તાત્કાલિક. શું કેવું ભાવે?
કેમ મારે શું કહેવાનું બીજું? એમ ને આપણા વ્લોગ ને બધું કેમ આવેલું પણ આપણે મેં પાણીમાં નથી ગઈ ને પણ હે હજી તો 10 કેમાંથી 100 કે કયું બટન લેવાનું છે આપણે સિલ્વર પેપર સિલ્વર પ્લે બટન કહેવાનું ને સિલ્વર પ્લે બટન મને બનશે તો એવું લેવાનું બોલતા નથી આવડતું. હે મને એવું બોલતા નથી. લેવાનું છે તારા ભાઈનો આભાર તો માન મારો ભાઈનો આભાર જ છે પૂરેપૂરો. એનો સપોર્ટ જ કે હાલો ને આપણે ન થતા તોય પરણે કે તો ખબર છે કે હાલો હાલો જાવી હાલો આપણે જાવી ખબર હું એમ કહેતી મારે ન જાવું તો એમ કે હાલ લે તને બહુ આળસ ચડે. તને ઘરેથી ના પાડતો ભાવિક તને કહેતો ને કે હાલો જાવું છે ગમે એમ તો કરે મારી હિસાબે ભાવિકને બહુ ખીજાતા હો બધાય. કોણ ઘરે હા ઘરેથી નહીં બધાય બધા હોય ને બધા એમ કહેતા કે આજ ચડાવે છે બધાય. આજે બચ્ચે આયરે જાય છે તો જ એટલે નગર આનો હોય તો અમને વિડીયો કોણ બનાવી દે. કોઈ બનાવી દે. બધાને પકડવું પડે ને આપણે. કોકની પાસે હોય પછી રોજ હોય તો કોઈ નવરા ન આવડે આટલું કે તો એ કામે જાય તો સાંજે આવતો આપણે રાતે કેટલા વાગી જતા બાર એક કેટલા વાગે ભાઈ 12 વાગે એક વાગે કારણ કે આપણે નાઇટનો સીન એટલે દિવસે કામે વહેલું 6 વાગે જવાનું. તો સવાર 6 થી 2 માં હતો ને તું હા તો તારો ભાઈ 6 થી 2 માં કામે જતો કે એટલું બહુ સપોર્ટ તને કોઈ કરે નહીં નકર આપણે કે ઘરના હોય કરે બાકી બહારના કોઈ સપોર્ટ કરવા આવે નહીં અત્યારે તો એને દયાથી કે આપણે ક્યાં પૂગી ગયા છે એમ હજી આગળ જવાનું છે. હે સિલ્વર પેપર બટન થઈ. સિલ્વર પ્લે બટન તો આપણે લેવાનો આયરે જ છે ને ઈ તો. હા એ અમે ઠેરનું કેમેરામેન તો આપણે આ જ રહેવાનો છે મેં કોઈ દી ના જ નથી પાડી વિડીયો પર. ના વિડીયો પાડી કોઈ દી નહીં આ ગમે એટલું હોય તોય કા હવે તો ચોમાસું આવી જાય ને પછી આપણે હા સમાવામાં મજા આવશે. ચોમાસામાં ને આપણે ન જવું હોય તો પ્રાણે કહે કે હાલો જાવે હાલો જાવે. બરાબર. અને આપણે જાતા કે લોકેશન જાતા વિડીયો બનાવવા આપણે રિંગ રોડે જાતા અને મોટી સોફર. મોટી સોપાટીએ જાતા. મોટી સોપાટીએ કા અને બહુ થાકી ગઈ હોય ને હું તો ધાબે બનાવી દઉં. તો આપણે આ ધાબુ છે આ ધાબા પર લોકેશન ઉપર આવીને બનાવી નાખતા અમે કા બનશી તમે કેટલી મહેનત કરી હતી કા એ મારે 10 કેમાં પણ કેટલી વાર લાગી આપણે તોય 3 મહિનાની બળ મહેનત છે આપણે દિવાળી આપણે શરૂ કર્યું દિવાળી ચાલુ કર્યું હતું આપણે તોય આપણે આપણે ટાઈમ બ્લોગ નતા. YouTube ને Facebook હજી હમણાં ખોલ્યું જ છે કા હા તો યુટ્યુબ ફેસબુકમાં તો 3 મહિનામાં મહિના થયા 3 મહિના આપણે હું ઓફિસે જાઉં ને ત્યાં ખોલ્યું છે. યુટ્યુબમાં કાંઈ બ્લોગ ન મૂકતા તોય થઈ ગયો વોચ ટાઈમ. તોય વોચ ટાઈમ પૂરો થઈ ગયો કે આપણે સપોર્ટ કરવા વાળા પબ્લિક કેટલું છે આપણે કઈ બધાને દિલથી આભાર માનવો પડે કે ત્યાં બધા Instagram વાળા યુટ્યુબ વાળા ફેસબુક વાળા બધા સબસ્ક્રાઈબ કે હા ને બધાને દિલથી આપણે આરતી ઉતારવાની છે બધાને એક સબસ્ક્રાઈબરની હા તો કે દી ઉતારવાની આરતી રવિવાર. પાકો ને તો થાળે ને બારે બધું લઈ આવે ને ફૂલ ને બધું હા હે તમારે બધાને જો આવવું હોય તો મેલડીમાના મંદિરે આવજો બધા અમે ત્યાં જ આવીશું. અને આ નાચે બોલ્યો ભાઈ કા તારા સબસ્ક્રાઈબ ઘણા છે પણ આમાં જો હવે તારું માર્કેટમાં ગાંડું હાલવાનું છે જલ્દી મને ખબર છે કા તારા પપ્પા શું કહેતા ખબર ને હા જમાઈને શું કહેતા મને તો આપણે એક બે જોઈ જાય તો હા હોકરો કર્યો તો ખાલી અમારે જમાય છે એમ. જમાય છે કા ભાવી એવું તો હું દેહમાં હતો. હે ભણતો દેહમાં. ભણતા તે દેહ તને ખબર હતી કા આ બંસીને બધી ખબર હતી તો આમાં મારા હાળાને બહુ સપોર્ટ છે અને બંસીનો સપોર્ટ છે અને આપણે થોડીક મહેનત છે કારણ કે વિડીયો અમે બનાવતા ને તો આખો દિવસ તો અમે કામે જતા અને રાતે 12-1 વાગે સુધી વિડીયો બનાવતા અને પછી ઘરે આવતા ને 1-2 વાગ્યા લગી તો હું એડિટ કરતો 1-2 વાગ્યા લગી એડિટ કરું તો ક્યારેક તો કેપકટ હાલે ન હાલે નેટ હાલે ન હાલે તો ક્યારેક તો મોડું થઈ ગયું ઘરેથી નહીં ખીજાય. ઘરેથી ને ખીજા એક વાગી જાય તો ખીજાય ને. તો એ કઈ હોવું છે સવારે કામે નહીં તો સવારે વહેલા જાગી જતા 7 વાગે જાગી જતા અને તૈયાર બેર થઈને 8 વાગે ઓફિસે બી જવાનું અને સાંજે 8 વાગ્યા પછી રજા પડતી એમ તો મહેનત તો બધી બહુ કરી છે એને કારણે એનો ફળ આપણને મળી ગયું એટલે કહું છું યુટ્યુબમાં મહેનત કરાય ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધે મહેનત કરો તો એનું ફળ મળી રહે એ વાત તો 100% છે પણ મહેનત કરતી રહેવું પડે હાર નહીં માનવાની કા આપણે હાર માનીએ એક વાર વિડીયો તો અમે કારણ કે કેટલું છઠ્ઠું ભણતો ને ક્યારનો વિડીયો બનાવતો ને બંસી તો કોઈ વિડીયો બનાવતી જ નહીં તે કેટલી શરૂ કરી બનાવો હોય. મને તો જે આપણે ખાલી હું તો ફોટા જ કાઢતી કા તો વિડીયો કઈ બનાવ શરૂ કરી વિડીયો હજી તો મારે આ પેલો આ લવ સ્ટોરી વાળો એક્સ વાળા વિડીયો બનાવ્યો ત્યારથી ચાલુ થયું આ કર્યું. એક્સ વાળા આ ગર્લફ્રેન્ડના વિડીયો બનાવ્યો ત્યારે નકર બાકી બંસી આવતી નહીં વિડીયો ઉતરે કે હું સિંગલના વિડીયો બનાવતો પણ બંસીને થોડી ફેમસ કરી હતી એટલે એને વિડીયોમાં લેવી પડી એટલે તારી પછી દયા થઈ કે તમારે ફાસ આવી જાય બાકી આપણે વ્યૂ હાલતા મિલિયનમાં ન હાલતા પણ મિલિયનમાં આપણે કોઈ વિડીયો જોયો જ નથી જ્યારથી બંસી આવ્યો ને ત્યારથી 7 થી 8 વિડીયો મિલિયનમાં વહી જશે રાજા ચાર બાકી ચાર મિનિટ ચાર એક વિડીયો તો અમારો 4.5 નહીં 5 મિલિયન પૂગી ગયો 5 મિલિયન પૂગી ગયો ઇન્સ્ટાગ્રામમાં આપણો છે ને ફેસબુકમાં છે ને યુટ્યુબમાં છે ત્રણેયમાં છે ને ત્રણેયમાં એકમાં 4 મિલિયન યુટ્યુબમાં કેટલો 1 મિલિયન ને ફેસબુકમાં 4 મિલિયન 4.3. આ 4.3 મિલિયન અને ઇન્સ્ટાગ્રામમાં 2.3 મિલિયન હા ત્રણેયમાં મિલિયન યુટ્યુબ ફેસબુક ને ઓલો ફોટા વાળો તો આપણે કેટલો હાલી ગયો કા ખાલી એક ફોટો મેક્યો તો તો એમાં 3 મિલિયન વ્યૂ આવ્યા હતા ને આઈડી તમે ચેક કરવી તો કરી લેજો ને પૂરો તમે સપોર્ટ કરવા બદલ દિલથી આભાર મારે તમને ચાચું તો કંઈ કેવું નથી જો હું કહેવા બેહી ને તો કંઈ ફૂટશે નહીં એટલે તમને બધાને દિલથી આભાર હવે આપણે મળીએ નવા બ્લોગમાં
તો ટાટા બાય બાય સી યુ